બી અને સી દ્વારા મંગળવારના રોજ વેચવામાં આવેલી વસ્તુઓ. બી અને સી દ્વારા મંગળવારના, એટલે આ થશે કેટલી થાય? 720. તમારા કાગળ ઉપર તમે 720 લખશો. સોમવારે સમાન દુકાનો દ્વારા વેચાતી વસ્તુ. સમાન દુકાન એટલે ઈ જ દુકાનો. તો બી અને સી આ આવશે. કેટલી થાય? 600. કેટલા ટકા વધુ છે? તો ટકા કાઢવાના છે એટલે ગુણ્યા 100 થાય. અને પૂછ્યું છે શું? વધુ છે. તો ઉપર શું લખવાનું? તફાવત. કેટલા આવશે? 120. આ જશે, આ જશે. 6 ઉડે તો 20. કેટલા ટકા વધુ છે? 20% વધુ છે. પ્રશ્નો સહેલા જ હશે, સમજી લેજો. એટલે ખોટું આનાથી ડરવાનું નથી થતું. હું તો એવી સલાહ આપું છું, પેલા આ કરાય. જો તમારી પાસે સમય ઓછો હોય ને તો પેલા આ કરાય. ચલો, બીડીઈ દ્વારા સોમવારે વેચાયેલી વસ્તુઓ. આખો પ્રશ્ન નથી વાંચવાનો. આ બી, આ ડી અને ઈ, આનો સરવાળો કરો, અથવા તો એમ રાખો. હવે સામે શું કીધું છે? બી અને ઈ દ્વારા મંગળવારે વેચાયેલી, એટલે આનો નાનો. બેયના સરવાળા કરીને ડિફરન્સ લેવાનો છે. સરવાળા તમે મોઢે કરી શકો, જો થોડીક ફાવટ હોય ને તો. 300 ને 300, 600 ને 700. 700, 790, 840 થયા. કેટલા થયા? 840. હું કઈ રીતે કરું છું મોટેથી એટલા માટે જ બોલું છું કે તમારે આવી ટેવ પાડવી હોય તો પાડી શકો છો. આ તો સીધી તમને ખબર પડે કેટલી થાય? 820. સોરી, આ 940 છે. થઈ ગયું? તો હવે આનો ડિફરન્સ કેટલો આવે?